મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ પ્રાથમિક કુમાર શાળા નંબર 3 માં ફરજ બજાવતા કાંતાબેન વી પરમારનો વય નિવૃત્તિ કારણે ત્રિવેણી કાર્યક્રમ સાદો અને સરળ રીતે યોજાયો। આ ત્રિવેણી વિદાય કાર્યક્રમમાં આચાર્ય રમણભાઈ પટેલ સાહેબે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ સમારંભ ત્રિવેણી એટલે કે 3 કાર્યોનું આપણે સન્માન જેવું આયોજન કરેલ છે। પહેલું, ઇફકો કંપની તરફથી CSR ફંડમાંથી માતબર રકમનું ₹1,25,000 પ્રાથમિક કુમાર શાળા નંબર 3 ને ઇકોના પધારેલ મહેમાન બંને સાહેબો હાજર રહ્યા હતા, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। બીજું કે આ સહયોગી કામ કરવા માટે અધ્યક્ષ તુલસીભાઈ રાઠોડ સાહેબનો મોટો સહયોગ મળ્યો હતો, તેમનું પણ સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। ઇકોમાં આવેલા પ્રતિનિધિ બંને સાહેબોનું પણ સન્માન કરવામાં આવ્યું ને વિદાય લેતા કાંતાબેન વી પરમારનું પણ સન્માન મોમેન્ટો તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં SMC કમિટીના સભ્યો તેમજ ભૂતપૂર્વ કડી નગરપાલિકા પ્રમુખ ધનજીભાઈ રાઠોડ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક કુમાર શાળા નંબર 3 ના તમામ સ્ટાફગણ તેમજ વાલીગણ તથા ભૂલકાઓ નાના હાજર મોટી સંખ્યામાં રહ્યા હતા। અંતે રાષ્ટ્રગીત સમૂહ જ્ઞાન કર્યું હતું ને ત્યારબાદ ભોજન લઈ સૌ જુદા પડ્યા હતા। ભાવેશ પરીખ, તાલુકા ચીફ બ્યુરો રિપોર્ટર, કડી।
ત્યારે મેં એવી કલ્પના શિક્ષક સામે એક વચન આપેલું કે હું આવું કરવા માંગુ છું. બસ જ્યારે તમે આવું કંઈક કહી દો, સાંભળો તમે દરેક બાળકો, તમે જે સ્કૂલમાં ભણો છો ને એ સ્કૂલના વિદ્યાર્થીઓમાં એક હું તો ખાલી ઉદાહરણ છે, બાકી લિસ્ટ કાઢવામાં આવે ને તો પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વધારે આઈએસ આઈપીએસ રાજકારણી રાજનેતાઓ આ સરકારી શાળાઓમાંથી જ છે. કારણ કે સરકારી શાળામાં સામાજિક શિક્ષણ મળે છે. સરકારી શાળાની અંદર એક વાતાવરણ મળે છે. શિક્ષકો વેલ ક્વોલિફાઈડ હોય છે. કેટલી કોમ્પિટિટિવ એક્ઝામ આપ્યા પછી ઉત્તીર્ણ થયા પછી એ અહીંયા પોતાની સેવા આપતા હોય છે. એમના જ્ઞાનનો લાભ તમે જેટલો લેશો બાળકો, પહેલા તો મને અહીંયા જોઈને એવું લાગે છે કે અહીંયા ખાલી માનસિક વિકાસ ઉપર ધ્યાન ના. નમસ્કાર સર્વેને. મધ્યસ્થ પ્રમુખ શ્રી ઇફકોના સાહેબશ્રી, વડીલ શ્રી ધનજીભાઈ, કડીકુમાર પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ, શાળાના આચાર્ય સાહેબ, શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, પહેલાં તો હું આપ સર્વેનો ખૂબ જ આભાર માનું છું કેમ કે આજે આ મારી સેવાનિવૃત્તિ બાબતે તમે આટલું મોટું આયોજન કર્યું એ બાબતે હું તમારું સર્વેનો આભાર માનું છું. પરિવારના સભ્યો, મિત્રો તેમજ સંબંધીઓને ધન્યવાદ કે જે મારી આ ફેરવેલમાં આજે ખુશીમાં સામેલ થયા એ બદલ ધન્યવાદ. સરકારી કર્મચારી માટે રિટાયરમેન્ટ દિવસ એ ખૂબ ખાસ હોય છે અને એ દિવસ મારો આજે છે કે હું બહુ ગર્વની લાગણી અનુભવું છું. અને હું લગભગ 6/9/88 બનાસકાંઠા જિલ્લામાં થરા તાલુકાના રડકામાં જોબ જોઈન કરી અને ત્યાંથી અહીંયા મેળા અદ્રસ લગભગ 16 વર્ષ સુધી ત્યાં સેવા આપી અને 9/3/2007માં મારી કડીકુમાર પ્રાથમિક શાળામાં આવી. ત્યારે અમારી શાળાની રોનક કંઈ અલગ હતી અને આજે કંઈક અલગ છે. ખરેખર સમય બહુ થઈ ગયો છે, મારા બાળકો ભૂખ્યા થયા હોય એવું લાગે છે, એટલે હું વધારે સમય નહીં લઉં, પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મને મારા ફેરવેલમાં તમે બધાએ ભાગ લીધો એ બદલ ખૂબ. મને અહીંયા બોલાયો એ મારા માટે અહોભાગ્યની વાત છે. હું મારી દ્રષ્ટિએ એવું માનું છું કે જે પ્રાથમિક શાળાના શિક્ષકો જે રહ્યા એ શરૂઆતના ગુરુ છેક સુધી ચાલે. કારણ કે એકલા ધોરણની અંદર જ્યારે બાળકને મૂકવા આવે ત્યારે એને બેસવાની ખબર ના હોય, રહેવાની ખબર ના હોય, વાત કરવાની ના હોય, અને એને ટ્રેન કરી અને આગળ ડિગ્રી ધારક સુધી એનું ઉદાહરણ અમારા નાનાભાઈ તુલસીભાઈ આ સ્કૂલમાં તમારી જેમ જ બેસી ભણી તૈયાર થઈને આજે ડેપ્યુટી કમિશનર સુધીના હોદ્દા સુધી એવા અનેક લોકો હશે. એટલે આજના કાર્યક્રમના આયોજક કાંતાબેન, એમના પતિશ્રી, અમારા પ્રિન્સિપાલ સાહેબ અને વંદનીય સૌ શિક્ષકગણ, ઇફકોના અધિકારીશ્રીઓ, તુલસીભાઈ રાઠોડ અને વાલા બાળકો, વિદાય શબ્દ નહીં વાપરવો જોઈએ. સેવાની વૃત્તિ સૃષ્ટિનો એક નિયમ છે કે ભાઈ કોઈ આવ્યા છે પછી કોઈ જવાના છે, બાકી ખાલી જગ્યા રહેવાની નહીં, પુરાવાની. આ સતત જસીબેન કાંતાબેનના ભાભી થાય છે.
આકાશનો તારો ઝબક્યા વિના રહેતો નથી, સિંહ બેઠો હોય તો ગર્જના કર્યા વિના રહેતો નથી. એમ ઇફકો કંપની સમાજ અને શાળાઓમાં દાન કર્યા વિના રહેતી નથી. આભાર, આભાર, આભાર. આ ત્રિવેણી કાર્યક્રમમાં કાંતાબેનનો વિદાય પુષ્પગુચ્છ દ્વારા બેનું સન્માન થઈ રહ્યું છે. તો એવું કહેવાય છે કે ભાઈ એક ચિત્ર 1000 શબ્દોની ગરજ સારે છે. એક ચિત્ર 1000 શબ્દોની ગરજ સારે છે. અને એ લિપિ જેને પણ શોધી છે એને હું નતમસ્તક વંદન કરું છું. ઘણી વખત આપણે જોઈએ છીએ અભણ વ્યક્તિઓ લિપિના માધ્યમ દ્વારા પોતાનું કામ કાઢી દેતા હોય છે. આવો જેને ઉમદો વિચાર આવ્યો છે અને શાળાની દિવાલોને બોલતી કરી છે એ કંપનીના સાહેબોને ખરેખર જે શાળા એવી બનાવી છે કે બાળકો ત્યાં બેસવું ગમે, બેઠા પછી શિક્ષણને એના જીવનમાં ઉતારવું ગમે. આ લિપિ આ ચિત્રો દ્વારા અનેક ચિત્રોને અહીંયા શાળામાં આવે ત્યારે જોયા જે રાષ્ટ્રીય નેતાઓ છે, ભાષા છે, આપણા પ્રતિકો છે, તેમજ બાળકને પ્રથમ સોપાનથી શિક્ષણ જગતની અંદર શિક્ષણની પેઢી પર પગરો કરાવી શકે એવા સુંદર ચિત્રો દોરાય છે. માટે કંપનીનો પુનઃ આભાર વ્યક્ત કરું છું. હવે અત્યારે અહીંયા આપણે કાંતાબેન વિશાબેન પરમાર જે અમે બંને લગભગ સાથે 1991 ડિસેમ્બર 91 ની અંદર એમને શિક્ષણ જગતમાં સફર શરૂ કરી અને આજે ઓક્ટોબર 2025 સરસ. આભાર આપશ્રીનો. આ શાળાના વિકાસનો ખરેખર પાયામાં છે ધનજીભાઈ સાહેબ. એમનો આપણે ઋણ ક્યારેય ભૂલી નહીં શકીએ. ત્યારબાદ હવે જેમનો ખરેખર વિદાય સમારંભ છે એવા બેનશ્રીનો સત્કાર અને સન્માન તો હમણાં કરવાના જ છીએ ફરીથી પિસ્તોલ 5 મિનિટ પછી કાર્યક્રમ શરૂ થાય પછી. પણ બધાની સાથે અત્યારે જનકકુમાર અને કાંતાબેન ને પણ ફૂલસળી વડે અમારા કિંજલબેન આવશે. કાંતાબેન અને જનકકુમાર બંને નું સ્વાગત કિંજલબેન અમારા શાળા પરિવાર વતીથી. સરસ. આભાર આપશ્રીનો. હવે ત્યારબાદ એમના સંબંધી મહેન્દ્રભાઈ કપલમાં અહીંયા આવશે. મહેન્દ્રભાઈ શ્રી એમના સંબંધી છે કાંતાબેનના. હાજી, હા, મહેન્દ્રભાઈ કપલમાં આવશે. એમનું પણ સન્માન ફૂલસળી વડે અહીંયા સંગીતાબેન ફૂલસળી વડે એમનું પણ અહીંયા કપલમાં એમનું સ્વાગત કરવામાં આવે છે. મહેન્દ્રભાઈ કપલ સાથે આપણી વચ્ચે પધાર્યા છે. કાયમ હસતા ચહેરા પર ગંભીર નિશાન છે. કાયમ હસતા ચહેરા પર ગંભીર નિશાન છે. આજ કડી શાળા નંબર 3 માં ગમગીની દેખાય છે. આજ કડી શાળા નંબર 3 માં ગમગીની દેખાય છે. આજ આપણાથી કોઈક દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે. કડી શાળા નંબર 3 ના પરિવારમાંથી કાંતાબેન જેવી મહાન હસ્તી દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે. આજ કડી શાળા નંબર 3 માંથી કાંતાબેન દૂર જઈ રહ્યા છે. આજ વસંતમાં પાનખર દેખાય છે. બેનશ્રી માટે પણ બીજી એક શાયરી કહું. સ્નેહના સાથે આ પૂર્યા છે, આવજો કાંતાબેન. અંતરના અક્ષર મૂક્યા છે, આવજો કાંતાબેન. પુષ્પોથી સુવાસિત કર્યા છે, કાળજા, આવજો કાંતાબેન. ચાહતના ચંદન ભર્યા છે, આવજો. અમારી શાળા પરિવાર વતીથી કોઈની પણ કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમાયાચના માગું છું. કાંતાબેનનો વિદાય સમારંભની વાત અહીંયા હું હવે પૂર્ણ કરું છું. હવે ખાસ અગત્યનો અવાજ નહીં વાળા ભૂલકો થોડી દૂર જ રાખો. હવે આપણે સમાપન તરફ અંતિમ તરફ જઈ રહ્યા છીએ. એમનો પુત્ર અને પુત્ર વધુ એમનું સન્માન કરી રહ્યા છે. ખૂબ સરસ મોમેન્ટના માધ્યમ દ્વારા અત્રે બેનું સન્માન થઈ રહ્યું છે એમના સ્નેહીજનો દ્વારા.
આજે બેનને એમના પરિવારનો પ્રેમ મળી રહ્યો છે. શિક્ષક પરિવારે તો પ્રેમ આપ્યો, પણ જ્યારે એમના સ્નેહીજનો અને એમનો પરિવાર જ્યારે અહીંયા વધાર્યો છે. આવો. ચલોની બેન એમનું સ્વાગત કરશે. पर हमें लो चले छोड़कर, नाव मझधार में लेके लो चले छोड़कर, है बड़ा बेरहम ये विदाई का दिन, है बड़ा बेरहम ये विदाई का दिन, मेरे साथी दोस्त लो चले छोड़कर. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે ઉજાલે अपनी यादों की हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की शाम हो जाए. સમયને કદાચ મુઠ્ઠીમાં બાંધી શકાતો હોત તો શું થયું? શું આજે આપણે કાંતાબેનને આપણી વચ્ચેથી વિદાય લેવા દે? ના, એવું શક્ય નથી. જેમ રાત દિવસ ભરતી હોટ વસંત પાનખર, એમ વિદાય અને મિલન એ એક કુદરતનો ક્રમ છે, પ્રકૃતિનો નિયમ છે. વી ઓલ આર ધ કેરેક્ટર ઓફ ડ્રામા. આપણે બધા જ એક નાટકના પાત્ર. આપણો જે ડિપાર્ટમેન્ટ ખરો જેને શોર્ટમાં કહીએ જીએસટી ડિપાર્ટમેન્ટ, રાજ્ય સરકાર, એમાં 50 વિદ્યાર્થી એવા હશે કે જેને મેં ભણાવેલા છે અને બધા ગુજરાતી સ્કૂલમાં જ ભણાવેલા છે. ચાલો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આભાર સાહેબ શ્રીનો. સમય બહુ થઈ ગયો છે એટલે વધારે કહેતો નથી, પણ આપણામાંથી ખરેખર અમારા 271 બાળકો અહીંયા ભણે છે, અમને ખૂબ જ પ્રેરણા મળી રહેશે. એમાંથી 50 કે 100 બાળકો સારી પોસ્ટ ઉપર જશે તો આજનો કાર્યક્રમ આપણો સફળ થઈ જશે. આભાર સાહેબ શ્રી, ખૂબ જ પ્રેરણા મળી છે. मेरी अच्छी नहीं है, अभी 1 महीना हुआ है गुजरात में आए हुए. बट जब नया नया आया था यहाँ गुजरात में तो सोचा था कैसा होगा यहाँ का कल्चर. बट गुजरात के सभी लोगों को बहुत बहुत थैंक यू बोलना चाहूँगा कि आपने इतना वेलकमिंग फील कराया मुझे. गुजरात अब मुझे अपना दूसरा घर जैसा लगता है. अब यहाँ आके सबसे पहले तो मैम बहुत बहुत कॉन्ग्रेचुलेशन मैम आपके रिटायरमेंट पे. आपको बहुत बहुत आभार और खूब शुभेच्छा आगे के लिए. दूसरा सर को मैं बहुत बहुत थैंक यू बोलना चाहूँगा, डेप्यूटी कमिश्नर सर को. वो आपके सामने सभी बच्चों को बोलना चाहूँगा कि वो आपके सामने एक जीता जाता एग्जाम्पल है कि अगर आप ज़्यादा मेहनत और ईमानदारी से आगे चलें, पढ़ाई पे ध्यान दें, तो आप भी आगे चल के बहुत अपॉर्चुनिटीज़ हैं, आप भी यहाँ एक दिन बैठ सकते हैं. सो थैंक यू सो मच सर. आपने इसको को बताया कि यहाँ पे स्कूल के अंदर ज़रूरत थी और हम लोग भी बहुत बहुत खुश नसीब समझते हैं अपने आप को इसको कंपनी कि हम आप सबकी हेल्प कर पाए. और बहुत अच्छा लग रहा है कि जो पेंटिंग्स देख के कि वो आप लोगों को बहुत अच्छी लगेगी और आशा है आप सभी उनसे प्रेरणा लेंगे, उनको देखेंगे रोज़ अपने स्कूल जाते हुए कि कुछ कुछ सीख पाएंगे आप लोग. बहुत ही अच्छी पेंटिंग्स मैंने देखी थी, बहुत अच्छी पेंटिंग्स हैं यहाँ पे. और बहुत बहुत थैंक यू स्कूल वालों को, टीचर्स को कि आप एक बहुत इम्पॉर्टेंट रोल प्ले कर रहे हैं भारत देश के विकास में. टीचर का बहुत एक इम्पॉर्टेंट रोल है. तो थैंक यू एवरीबॉडी, बहुत बहुत धन्यवाद. આભાર સાહેબ શ્રી. કરવામાં આવે છે. સરસ, આભાર. કિરણ કુમાર પરિવાર સાથે સંગીત કમાલ કરે છે અને સંગીત ધમાલ કરે છે. આપણે અહીંયા ધમાલ કરવી છે. અત્રે અહીંયા અમારા નિવૃત્ત બેન શ્રી ખિરોશા બેન પણ જેનું સન્માન કરવા માંગે છે. ચાલો ઘડી આવો બેન. જે એમના સ્નેહીજનો આવ્યા હોય બેનું સન્માન કરવું હોય તો દોર ચાલુ છે. તમે આનંદના હકદાર છો, પણ ધીમે ધીમે એનો આશીર્વાદ શાળા પરિવાર વતીથી આપવામાં આવે છે. ખૂબ જ પ્રગતિ થાય અને એમનો અહીંયા સન્માન કરવામાં આવે છે. વાસુદેવભાઈ કાંતાબેન અહીંયા સ્વાગત. સંગીતાબેન લઈ લો.
રોહન 1 2 3 યસ તો ડિસિપ્લિનની વાતો થઈ છે ને આવો આપણા અધ્યક્ષ મહોદય શ્રી અને તુલસીભાઈ રાઠોડ સાહેબ શ્રી આપણે બેનને તથા સાહેબ શ્રી તુલસીભાઈ સાહેબનો આભાર દર્શન કાર્યક્રમ તથા ઇફકો કંપનીનો આભાર કાર્યક્રમ દર્શન આ ત્રિવેણી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું અહીંયા પુનઃ સ્વાગત સાથે મારી વાણી શરૂ કરું છું. તો કાંતાબેન અહીંયા આપણી વચ્ચેથી 31 ઓક્ટોબર 2025ના રોજ નિવૃત્ત થનાર હોય એમનો વિદાય સમારંભ છે. વિદાય શબ્દમાં દુઃખ છે. આજનો દિવસ એટલે આનંદ અને દુઃખનો દિવસ. આનંદનો દિવસ એટલા માટે કાંતાબેન 31 ઓક્ટોબર પછી એમના પરિવાર સાથે સમય આપી શકશે, પરિવાર સાથે વિતાવશે. અને દુઃખનો દિવસ એટલા માટે કે 31 ઓક્ટોબર પછી આ કાંતાબેનના દર્શન અહીંયા લગભગ બહુ ઓછા થશે આપણી વચ્ચે. ખરેખર વિદાય થવું એટલે છૂટા પડવું, આ વિચારથી જ હૈયું રડી જાય છે. એક દીકરીની વિદાય આંખોને ભીની કરે છે. તમે જાણો છો તો એક શિક્ષકની વિદાય હૈયામાં દુઃખોની સરવાણી વહાવે છે. કાંતાબેનની કેટલીક જે વાતો છે એમને બાળકો પ્રત્યેની લાગણી હંમેશા આપણને યાદ આવશે. કાંતાબેન ખરેખર એક ગાયક કલાકાર છે એમ કહું તો ખોટું નથી. શા માટે તો વ્યક્તિ વધારે છે. સરસ, આભાર. હવે અહીંયા નામી અનામી જે કોઈ અહીંયા ઉપસ્થિત છે સ્ટેજ ઉપર તથા એસએમસીના સભ્યો, વાલીઓ, બાળકો, સૌને મારા નમસ્કાર. કાંતાબેન સાથે હું છેલ્લા લગભગ 34 વર્ષથી નાતો ધરાવું છું. મેળાજમાં બેન હતા ત્યારે હું મેરડામાં હતો અને અમારું પગાર કેન્દ્ર મેળાજ રહ્યું, એટલે વારંવાર અમારે મળવાનું થાય. એ સમય દરમિયાન તેમજ હું જ્યારે સીઆરસી હતો ત્યારે એમના વર્ગખંડની મુલાકાતો કરવાનું થાય, એમનું શૈક્ષણિક કાર્ય જોવાનો પણ અવસર મને મળ્યો છે. શિક્ષક સંઘના પ્રમુખ તરીકે જ્યારે હતો ત્યારે પણ એમના કેટલાક પ્રશ્નોને વાચા આપવાનો પણ મને અવસર મળ્યો છે. અને વર્ગખંડની અંદર સંયુક્ત વર્ગો જ્યારે મારા ચાલતા કડીકુમાર શાળા 3માં ત્યારે પણ એમનું શૈક્ષણિક કાર્ય મેં જોયું છે. એટલે કદાચ કાંતાબેન તો વાત યાદ નહીં હોય પણ મને આજે વાત યાદ છે. કાંતાબેન જોડે હું શું શીખ્યો છું. જ્યારે એમને અહીંયા ધોરણ 1માં મને મૂકવામાં આવેલો વર્ગ શિક્ષક તરીકે, આમ તો મારો અવાજ, મારું વર્તન, મારો ચહેરો, મારો સ્વભાવ એ જોતા ધોરણ 1ના બાળકો મારા વર્ગખંડમાં બેસવાની તૈયારી જ ના બતાવે. મારા વર્ગખંડમાં નામ હોય તો કાંતાબેનના વર્ગમાં બેઠા હોય. મેં એવું રિસર્ચ કર્યું કે આવું કેમ થાય છે, શું છે. હું પણ એવા બાળ ગીતો ગાતો, ગવરાવતો, આ બધું કરતો. એક વખત મેં કાંતાબેનને વાત કરી કે આ શું છે. ત્યારે બાળક જ્યારે આવે ને ધોરણ 1માં આવે ત્યારે બાળક ઘેરથી ટ્રેનિંગમાં છે. તો એ બંને સાહેબોનું સ્વાગત સાહેબ શું નામ ધનજીભાઈ સાહેબ સુધી કરાવો. ચાલો ધનજીભાઈ સાહેબ બંને સાહેબોનું રોનકજી સુકેરે સાહેબ શાલ બંને સાહેબોને શાલ આપી અને ફૂલસળી વડે બંને સાહેબોનું બંનેને અલગ અલગ શાલ આપી. હા, બીજી શાલ આપો. બંને સાહેબોનો વારાફરતી કંપનીના સાહેબો જે છે આપણને સરસ મજાનો 1 લાખ અને સમથિંગ 20-25 હજાર દાન કર્યું છે. બાળકો અને સારા પરિવાર ખરેખર હૃદયથી ઇફકો કંપનીનો આભાર માને છે. અહીંયા માનનીય શ્રી ધનજીભાઈ રાઠોડ, માજી પ્રમુખ નગરપાલિકા. ચિત્રાંશ જોહરી સાહેબ પણ ટ્રેનિંગમાં છે ઇફકો કંપનીમાં, એમનું પણ રણજી સુતરિયા સાહેબ અને ચિત્રાંશ જોહરી સાહેબ નિમિત્તે બંનેનું અમારા સારું એવું આપણને યોગદાન મળ્યું છે. તો માનનીય રિસ્પેક્ટેડ શ્રી તુલસીભાઈ સાહેબ. ભારત માતા કી વંદે. માનનીય પ્રિન્સિપાલ શ્રી
અમારા વડીલશ્રી અને નિવૃત્ત થઈ થનાર કાંતાબેન, મારા મોટાભાઈ ધનજીભાઈ રાઠોડ, ઇફકોના અધિકારીશ્રીઓ, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ, અમે આ સ્કૂલમાં જ અમે ભણેલા છીએ. આ સ્કૂલમાં તમારી જેમ અમે પણ આવી રીતે ભણતા હતા, મસ્તી પણ કરતા હતા. અમારે પણ એક મોનિટર, દરેક થાંભલે એક મોનિટર ઊભો રાખવામાં આવતો પ્રાર્થનામાં, જેવી રીતે આ છોકરો ધ્યાન રાખે છે એવી રીતે. અને પ્રાર્થના સમૂહમાં ગવાતી એ વખતના શિક્ષકોની યાદ આવે છે. દશરથભાઈ સાહેબ, કૃષ્ણકાંત સાહેબ, નટુભાઈ ગજ્જર સાહેબ, ઉષાબેન, ઘણા બધા, પછી અરવિંદભાઈ ત્રિવેદી સાહેબ. અમે આ સ્કૂલમાં હતા ત્યારે એક પ્રાર્થના ગવાતી કે વંદન કરીએ પ્રભુજી તમને. પહેલું વંદન માતા પિતાને, બીજું વંદન ગુરુજી તમને, અને પછી ત્રીજું વંદન પ્રભુજી તમને. તો માતા પિતા પછી જે સ્થાન છે ગુરુનું છે. एक शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते हैं. શિક્ષકની ભૂમિકા બહુ વિશિષ્ટ છે. આ દેશની આઝાદીમાં પણ શિક્ષકોનો અમૂલ્ય ફાળો છે. કોઈ પણ દેશના વિકાસનો આધાર એ દેશના શિક્ષકો ઉપર છે. તમે જે પરિસ્થિતિમાં અત્યારે ભણી રહ્યા છો બાળકો, એ જ પરિસ્થિતિમાં અમે એક દિવસ હતા. અમારા સાહેબ અમને પૂછતા, ધ્યાન આપો બેટા, એક વિદ્યાર્થીને ક્લાસમાં પૂછવામાં આવતું કે તું શું બનવા માંગે છે? તો અમને પણ પૂછવામાં આવ્યું હતું. ત્યારે અમને અંગ્રેજી બહુ ફાવતું નહોતું, એટલું બધું ગણિત સારું ફાવતું. એ વખતે અંગ્રેજીમાં કોઈ કડકડાટ એબીસીડી બોલી નાખે ખાલી, તો બી એવું માનવામાં આવતું કે આને અંગ્રેજી બહુ સારું આવડે છે. એ વખતે તો પણ તમે કહી શકો છો તમારા પ્રિન્સિપાલશ્રીને, તો આપણે આવી અલગ અલગ જે સામાજિક જવાબદારી અદા કરતી જે સંસ્થાઓ છે એ ખર્ચ કરવા તૈયાર છે. આપણી વર્તમાન સરકાર જે રહી એ ઘણી બધી રીતે મદદ કરે છે, પણ મદદ લેવા માટે રસ્તો ઉપયોગમાં કરવાવાળા વ્યક્તિઓ હોવા જરૂરી. આ જે એક્ટ, જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટની અંદર આ જોગવાઈ કરીને સરકારે એવું નક્કી કર્યું કે કોઈ પણ ધંધો સમાજમાં રહીને જ આગળ વધે છે. કોઈ કરિયાણાની દુકાન હોય કે સોનીની દુકાન હોય કે મેન્યુફેક્ચરિંગ હોય, ગમે તે હોય, પૈસા સમાજમાંથી જ લે છે. કારણ કે બેંકમાંથી લોન લેશે તો અંતત કોની પૈસા આવવાના? આપણા જેવા ઇન્વેસ્ટરના જ પૈસા હશે. સમાજના તમામ સ્ત્રોતનો ઉપયોગ કરે છે અને એમાંથી નફો કમાય છે. તો એ નફો અમારે, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ થયેલો છું. તમને કદાચ આગળ કહું કે હું પણ શિક્ષક રહેલો છું બેન. મેં શિક્ષક તરીકે કામ કર્યું સર્વ વિદ્યાલયમાં. હું 2001માં અહીંયાથી કડી સર્વ વિદ્યાલયમાં 99 અને 2002 વર્ષ મેં કામ કર્યું. 2001માં હું ગાંધીનગર ગયો. હાયર સેકન્ડરીમાં મેં વિદ્યાર્થીઓને ભણાયા. ત્યાર પછી ભણાવતા હું સીએ થયો. સીએ થયા પછી પ્રેક્ટિસ કરી, પછી ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર થયો વડાલી, અને પછી હું ક્લાસ 1માં ડાયરેક્ટ લાગ્યો. આવી મેં જીપીએસસીની મારી જીવનમાં 2 જ પરીક્ષાઓ આપેલી, ફર્સ્ટ ટાઈમ, અને બંને પરીક્ષા મેં પાસ કરેલી. તો હું એમ કહેવા માગું છું તમને કે તમે લોકો તમારા અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપો અને શારીરિક કસરતો કરો. શરીર સારું હશે તો બધું જ કરી શકશો. એકલા માનસિક વિકાસ ઉપર ધ્યાન ના આપશો. અહીંયા જે તમારા વ્યાયામ શિક્ષકો, અત્યારે વ્યાયામ શિક્ષક હોય છે સાહેબ, કદાચ સરકાર પુનઃ વિચારી રહી છે કે વ્યાયામ શિક્ષક તો ખરેખર હોવા જ જોઈએ. કારણ કે વ્યાયામ શિક્ષકનો બહુ મહત્વનો રોલ લાગે એવું કે વ્યાયામ શિક્ષકની શું જરૂર? પણ વ્યાયામ શિક્ષક એ અલગ અલગ પ્રકારની તમને રમતો રમાડીને તમારામાં એક ટીમ સ્પિરિટ ઊભી કરે, ખેલદિલીની ભાવના તમારામાં પેદા કરે.
એના કારણે ગમે તેવું દુઃખ પડે તો તમે એને ઝીલી શકો. એમનો હું આભાર વ્યક્ત કરું છું. મેં તો મારા નોલેજનો ઉપયોગ કર્યો છે. ભારતીય કંપની ધારાની કલમ 135 પ્રમાણે જે કંપનીનું ટર્નઓવર 500 કરોડ કરતાં વધારે હોય અથવા જેનો ચોખ્ખો નફો 5 કરોડ હોય એવી કંપનીઓ પોતાના ચોખ્ખા નફાના 2% CSR સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR એટલે કે સામાજિક જવાબદારી અદા કરવા માટે ખર્ચ કરતી હોય. આ કાયદાની જોગવાઈ મને ખબર છે, એમને ખબર છે. એટલે મને વિચાર આવ્યો કે હું આ કામ આવી રીતે કરાવી શકું. એમના જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પંકજભાઈ સુરેખા સાહેબ, મેં એમને કોલ કર્યો કે આ સ્કૂલની અંદર ગરીબ બાળકો ભણે છે, સ્કૂલ બહુ સારી છે અને એમાં ખર્ચ કરો તો તમને આશીર્વાદ મળશે. પંકજભાઈ તરત જ તૈયાર થઈ ગયા. એમને તો આનાથી વધારે ખર્ચ કરવો હોય તો તૈયાર હતા સાહેબ. ખર્ચની કોઈ લિમિટ હતી નહીં. તમે 5 લાખ કીધો તો 5 લાખ ખર્ચો કરી દેતે. તમે બજેટ આપ્યું કે આટલો ખર્ચ થવાનો છે અને એમને એટલો ખર્ચ, એમની જે સિસ્ટમ છે એ પ્રમાણે એમને એક ખર્ચ અહીંયા ફાળવી દીધો. એટલે આ કંપની ઇફકો કંપનીનો ખૂબ ખૂબ આભાર. મારો તો આભાર હોય જ નહીં, કારણ કે હું તો આ સ્કૂલનો વિદ્યાર્થી છું, કે આ સ્કૂલમાંથી જ આગળ વધ્યો છું. એટલે હું ક્યારે આ ઋણ ઉતારી ના શકું. આજે બી કરી તે બદલ અમે હૃદયપૂર્વક શાળા પરિવાર આપને આભારી છીએ. તમારો આ સહયોગ માત્ર એક દાન નથી, પણ અમારા વિદ્યાર્થીઓના ભવિષ્યમાં રોકાયેલું એક મોટું યોગદાન છે. તમારી ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આ શાળા પ્રત્યેની નિસ્વાર્થ સેવા બદલ આપ શ્રીને કોટી કોટી વંદન, ધન્યવાદ. દાન અપાવવા માટે તમારી ભૂમિકા અમૂલ્ય છે. આનાથી અમારી શાળાના વિકાસને નવી દિશા મળશે. તો સાહેબ શ્રી માટે પણ એકાદ બે શાયરી બોલવાનું મન થાય છે. તમે તો ખરેખર વતનનું રતન છો. તમે તો ખરેખર વતનનું કડી શહેરનું રતન છો. તમે તો આ શાળાનું રતન છો અને આ ભૂમિનું અનેરો સુમન છો. કર્યું છે કડી શહેરનું નામ રોશન આપ સાહેબ શ્રીએ. ખરેખર વતનનું અનમોલ રતન છો. સાહેબ શ્રી ને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને છેલ્લે સાહેબ શ્રી વિશે એક શાયરી કહું કે તારો की तरह आप चमकता रहो, तारों की तरह आप चमकता रहो, फूलों की तरह महकता रहो, फूलों की तरह महकता रहो, तुम सदा निरोगी और स्वस्थ रहो परिवार के साथ और खूब खूब प्रगति करो. એવી શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન. હવે સાથે સાથે સાહેબે આપણને મધ્યસ્થી બનીને દાન આપ્યું, પણ શાળા માટે ખરેખર બહુ જ મોટું કામ થયું છે. બાળકો આજીવન યાદ રાખી શકે એવા કંપની ઇફકો કંપનીના સાહેબો અહીંયા પધારે છે. તો બંને સાહેબોને ઇફકો કંપની તરફથી પણ મારે કંઈક થોડુંક બોલવાનું થાય છે મન. તો ઇફકો કંપની માટે એક આભાર શાયરી પહેલી હું રજૂ કરું. પંખી પાણી પીને से न घटे सरिता नेर, पंखी पानी पीने से न घटे सरिता नेर, दान करे धन न घटे, सहाय करे रघुवीर. એવો આ ઇફકો કંપનીના સાહેબોનો ખૂબ ખૂબ અહીંયા આભાર. આજે આપણી શાળાના ઇતિહાસમાં એક વિશેષ દિવસ છે, કારણ કે ઇફકો કંપની કલોલ દ્વારા આપણી શાળાને આશરે ₹1.25 લાખ દાન એજ્યુકેશન વોલ પેઇન્ટિંગ માટે સાહેબ શ્રીને મધ્યસ્થીથી આપણને મળ્યું છે. એમાં કડી શાળા નંબર 3 ના ક્લાસરૂમની અંદર કક્કો, ઘડિયા, ચિત્રો, ઋતુચક્ર, ગિનતી, એબીસીડી, રોમન અંકો, નકશા, સૂર્યમંડળ, પાચન તંત્ર, ધર્મના પ્રતીકો, રાષ્ટ્રધ્વજ, નકશા વગેરે શાળાની દિવાલો ઉપર આ ઇફકો કંપનીએ ખરેખર 4 ચાંદ લગાવી દીધા છે. તો આ તબક્કે પેઇન્ટિંગ કરી ઇફકો કંપનીએ અને બાળકો માટે ખૂબ જ આશીર્વાદનું કામ કરેલ છે. આજે કંપનીએ આપણને દાન તો આપી છે, શાળાના વિદ્યાર્થીઓને સાથે સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસમાં ચોક્કસ ફાયદો કરેલ છે. ઇફકો કંપનીએ અમૂલ્ય સહયોગ આપી અમારી શાળાના વિકાસ માટે મોટું યોગદાન સાબિત થશે. આજે ઇફકો કંપની દ્વારા મળેલ દાન શાળાના વિકાસમાં એક મજબૂત પાયાનો પથ્થર બની રહેશે. આપનો સહયોગ, આપના કંપનીનો સહયોગ
દાન નથી, પણ આપણા ભવિષ્યના બાળકો માટે એક પ્રેરણા સ્ત્રોત છે. કોઈ પણ સંસ્થાની પ્રગતિમાં દાતાશ્રીઓનો ફાળો અમૂલ્ય હોય છે. આપણી શાળામાં ઇફકો કંપનીએ દાન કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં રોકાણ કર્યું છે. ઇફકો કંપનીએ આપેલ ભેટ આપણી શાળા માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી બનશે. આ સહયોગથી અભ્યાસમાં નવી તકો મળશે અને શાળાના વિકાસનો માર્ગ વધુ સુગમ બનશે. હા. શ્રી સરસ્વતી માતાએ નમઃ. શ્રી કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. સન્માનપત્ર શ્રીમતી કાંતાબેન વિસાભાઈ પરમાર, શિક્ષક શ્રી કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3, વતન જોટાણા, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા. સ્નેહ સભર વંદન પ્રેરણા વિભૂતિ શ્રી પરમ કૃપાળુ ભોળાનાથના પુણ્ય સ્મરણ સાથે શિક્ષણ થકી ઉન્નત ભારતનું નિર્માણ શક્ય છે. મંત્રને ધ્યાને લઈ કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3 માંથી વય નિવૃત્તિને લીધે વિદાય લઈ રહેલા શ્રીમતી કાંતાબેન વિસાભાઈ પરમારનું સન્માન કરતા અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપ શ્રીનો જન્મ 1 જૂન 1967ના રોજ કડી તાલુકાના રાજપુર ગામે પિતાશ્રી વિસાભાઈ અને માતૃશ્રી સંતોકબાના પરિવારમાં સંતાન તરીકે થયો. આપ શ્રીએ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ રાજપુર ખાતે જ પૂર્ણ કરી શિક્ષક થવાની ઉમદા નેમ સાથે શ્રી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર ટ્રેનિંગ કોલેજ નાદીપુર ખાતેથી પીટીસીની પદવી હાંસલ કરી સામાજિક, ધાર્મિક અને નૈતિક ઉત્થાનના ઉમદા ધ્યેયસર આપ તારીખ 6/9/88ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રડકા ગામે પ્રાથમિક શાળામાં વ્યવસાય શિક્ષક તરીકે જોડાયા. ત્યાં 3 વર્ષ 3 મહિના ફરજ બજાવી ત્યાર પછી મહેસાણા જિલ્લાના કડી તાલુકાની મેડા હજરત પ્રાથમિક શાળામાં તારીખ 23/12/1991થી તારીખ 8/3/2007 સુધી નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક સેવા બજાવીને તારીખ 9/3/2007થી તારીખ 31/10/2025 સુધી કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3માં બદલીથી આવ્યા. વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓમાં શાળાના મહત્તમ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં યોગદાન આપ્યું. શાળાના શિક્ષકગણ સાથે પ્રેમ, સેવા, સમજદારીથી રહ્યા. જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચારિત્ર્ય નિર્માણ હોવું જોઈએ. પૂજ્ય મહાત્મા ગાંધીજીના આ વિધાનને સાર્થક કરતા આપે બાળકોમાં ચારિત્ર્ય ઉપરાંત જ્ઞાન, કૌશલ્ય અને સમાજલક્ષી વિવિધ સંસ્કારોનું સિંચન કરી શીખવવાની ધગસ રેડી શ્રેષ્ઠ માર્ગદર્શન થકી સમાજને ઉત્તમ નાગરિકો પ્રદાન કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજે આપ જ્યારે આપની શૈક્ષણિક કારકિર્દીને વિરામ આપી રહ્યા છો ત્યારે આપના સેવા કર્મયોગી, સહૃદયી, માતૃવત્સલ અને બાળકોમાં અતિ પ્રિય ગુરુજનની શાળા પરિવાર જરૂર ખોટ અનુભવશે. આપનું હવે પછીનું શ્રેષ્ઠ જીવન નિરામય, તંદુરસ્ત રહે, પરિવારની હૂંફ અને પ્રેમ સતત મળતા રહે તેવી પ્રાર્થના સાથે આપની અમૂલ્ય સેવાઓને બિરદાવતા કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3 આ સન્માનપત્ર આપના પવિત્ર કરકમલોમાં અર્પણ કરતા પ્રેમ, ગૌરવ, ઋણાનુભાવ અને વિરહની મિશ્રિત લાગણી અનુભવે છે. આપના સ્વસ્થ આયુષ્યની પ્રાર્થના સદા આપનો શાળા પરિવાર કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3 તારીખ 31/10/2025 સ્થળ કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3 તાલુકો કડી લિખિતન કડીકુમાર પ્રાથમિક શાળા નંબર 3 એસએમસી તથા વાલીગઢ અસ્તુ. કુમાર સાહેબ રમેશ કાળી આવી જશે. એક સાયકોલોજી છે, એક જ વિધાન દ્વારા બાળકને કેવી રીતે સ્થિર કરવું. મારી આમ તો 40 વર્ષની શિક્ષકમાં સફર છે. ઘણા બધા ગણપતિને લેવા કોણ કોણ આવ્યું? ગણપતિને લેવા મૂષક રાજા આવ્યા. મૂષક રાજા
કુદરતી કલા, કુદરતી કંઠ, મધુર કંઠ ભગવાને એમને આપેલો છે. તો કવિતાઓ તો સરસ ગાય છે, પણ સાથે સાથે બાળ ગીતો, અભિનય ગીત કોઈ પણ આપવામાં આવે એમને તો સુંદર લાગે. બેન બાળકોને સેવામાં સમર્પિત કર્યું છે એવા બેનનો આજે વય નિવૃત્તિ સમારંભ છે. તો અહીંયા આપણા જે મહેમાનો વધારે છે, બેને જ્યારે શિક્ષણ જગતમાં પોતાના આત્માને સિંચો છે. આમ તો ખરેખર એવું કહેવાય છે શિક્ષક ક્યારેય વિદાય લેતો નથી, કારણ કે શિક્ષકે કરેલા કાર્યો એ સમાજની અંદર હંમેશા જાગૃત રહેતા હોય છે. માટે હંમેશા શિક્ષક અને શિક્ષક એ એવું પાત્ર છે કે સમાજમાં ભળી જાય છે અને સમાજની સેવા કરતો રહે છે. એટલે અહીંયા પણ પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને સરકારનું પણ એક ધારાધોરણ છે કે 58 વર્ષની ઉંમર થાય ત્યારે એમની સેવા પૂર્ણ કરવામાં આવે છે. તો આપણા કાર્યક્રમને હવે શોભાવવા માટે અત્રે અહીંયા હું આપણા શિક્ષકોને એમના પ્રતિભાવ માટે જ્યારે બેનની સાથે રહી અને એમને કામ કર્યું છે તો એમના સહભાગી તરીકે હું ડૉક્ટર કમલેશભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે આવો સાહેબ અને તમારા પુષ્પો જે છે 17 પુષ્પોનું અહીંયા સિંચન કરો. કમલેશભાઈ સોલંકી. એક પરિવારની ભાવનાથી મને આજે એવું દેખાયું કે ભાઈ અહીંયા એક પરિવાર જેવો ભાવ દેખાય છે બધાની અંદર કે બેનની સેવા નિવૃત્તિ અને વિદાય સમારંભ યોજીને બધાએ હાજર આપે અને લોકો થોડા મનથી દુઃખી છે કે ભાઈ હવે બેન આપણા સાથે હવે નહીં આવે. આજે ભાવના તમે જે પેદા કરી એ બદલ તમને ખૂબ બધાને ધન્યવાદ. અને બેનના માટે એવું કહું કે એમને નિરોગી રાખે, નિવૃત્ત થવાનું નહીં. તમારે કામ જ કરવું હોય તો પછી ગરીબ બાળકો જે ટ્યુશન ના કરી શકતા હોય એવું એક જનકભાઈ તો એમાં હોશિયાર છે, થોડા એવા બાળકોનો દત્તક લઈ 5-25 વિદ્યાર્થીઓને તૈયાર કરશો તો તમારું જીવન સફળ થયું કહેવાશે અને તમારા શિક્ષક તરીકેની નોકરીને ક્યારેય વિદાય નહીં કરવાની. 100 વર્ષે મારે એક વાત કહેવી, હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને અમારે ઝવેરી આઈટીઆઈ સ્કૂલની અંદર દવે સાહેબ કરીને અમારા સાહેબ હતા. એટલે મને હું નીકળ્યો એટલે મને કે આવો સાહેબ. દવે સાહેબ તમે કેમ એવું બોલો કે પ્રમુખ છો તો સાહેબ જ કહું નથી, મને સાહેબ નહીં કહેવાય. તમારે તમે જ્યારે બી હશો ત્યાર સુધી સાહેબ હશો અને જ્યારે અહીંથી વિદાય લેશો દુનિયામાં તો કે આ દવે સાહેબ જાય. એટલે શિક્ષકને એટલું મહત્ત્વ સમાજે આપેલું છે અને એ મહત્ત્વ પ્રમાણે તમે કોઈ દિવસ રિટાયર્ડ નહીં થતા અને સમાજ સેવામાં અનેક કામમાં ઉપયોગી થશો એવી અને તંદુરસ્તી આપે તમને એવી ભગવાનને. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.